ફ્રેશ દાડમનો જ્યુસ બનાવવા માટે મેં અત્યારે જે દાડમ આવે છે તે લીધા છે. ત્યાર પછી મેં તેમાં ફુદીનાના પાન એડ કર્યા છે. ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે. ત્યાર પછી મેં સંચર પાવડર એડ કર્યું છે. થોડી સુગર એડ કરી છે. ત્યાર પછી આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું, જેનાથી આપણું જે દાડમનો જ્યુસ છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી મેં એક બાઉલ ચીલ વોટર એટલે કે ઠંડુ પાણી એડ કર્યું છે અને આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું. ત્યાર પછી હવે એને આપણે ચાળણીમાં ગાળી લઈશું અને ત્યાર પછી હવે આપણે ઉપરથી પાછું 1 કપ ઠંડુ એટલે કે ચીલ વોટર એડ કરીશું અને હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો તેના માટે મેં એક કાચનો ગ્લાસ લીધો છે. ત્યાર પછી થોડા દાડમના દાણા એડ કર્યા છે. ત્યાર પછી 1 ચમચી તકમરિયા આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે જે જ્યુસ બનાવ્યું છે દાડમનું તે એડ કરીશું. ઉપરથી આઈસ ક્યુબ એડ કરીશું અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો રેડી છે દાડમનું જ્યુસ. બાળકો માટે ખૂબ જ જરૂરી એવું જ્યુસ છે.